દાહોદ જિલ્લાના શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે જરી બુજર્ગના જિલ્લા સભ્ય કમલેશભાઈ માવીની નિમણૂક કરવામાં આવી. કાર્યક્રમમાં ગરબાડા ધારાસભ્ય, તાલુકા પાર્ટી પ્રમુખ, ઉપપ્રમુખ, પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ શૈક્ષણિક સંઘના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં જ 2.5 વર્ષની ટર્મ પૂરી થતા ભારતીય જનતા પાર્ટી દ્વારા દાહોદ જિલ્લામાં જિલ્લા પ્રમુખ સહિત ઉપપ્રમુખ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખો અને બોડીની નવીન રચના કરવામાં આવી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અમુક જગ્યાઓ ખાલી છોડવામાં આવી હતી. ત્યારે આજે તારીખ 29ના રોજ જરી બુજર્ગ જિલ્લા પંચાયત સભ્ય કમલેશભાઈ માવીની ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં ગરબાડા 133 વિધાનસભાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, ગરબાડા તાલુકા પાર્ટી પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ, દાહોદ જિલ્લા ઉપપ્રમુખ ચંદુભાઈ ગણાવા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ લલ્લુભાઈ જાદવ, જયદીપસિંહ રાઠોડ, ગરબાડા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, હોદ્દેદારો તેમજ શૈક્ષણિક સમિતિના સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ માજુભાઈ બારિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ. સિહોરી ખીમાણા હાઈવે પર આવેલ પેટ્રોલ પંપના માલિકે નોંધાવી સિહોરી પોલીસમાં ફરિયાદ. બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના ખીમાણા ચેખલા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ SN પેટ્રોલિયમની ઓફિસમાંથી 2 અજાણ્યા ઇસમોએ રોકડ રકમની ચોરી કરતા સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયા. વાત કરવામાં આવે તો ગત તારીખ 20/12/2023ની રાત્રે 3 વાગ્યાના સુમારે કોઈ અજાણ્યા 2 ઇસમોએ પેટ્રોલ પંપ ઉપર મોઢા પર કપડું બાંધીને પ્રવેશ કરીને ઓફિસના માણસોને ડરાવી ધમકાવીને તિજોરીની ચાવી લઈને ખોલીને અંદર પડેલ 74,900 રૂપિયા રોકડ રકમની ચોરી કરી હોવાની ફરિયાદ સિહોરી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી, જેના સીસીટીવી ફૂટેજ સામે આવતા સિહોરી પોલીસે એ ચોર ટોળકીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા. વાવના બાલુંત્રી ગામે અક્ષત કળશ સ્થાપિત કરવામાં આવ્યો. શ્રી રામ જન્મભૂમિ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તળાવ મંડળમાં અયોધ્યાથી આવેલ કળશનું બાલુંત્રી, કારેલી, ગામડી, ચંદનગઢ, રાબડીપદર, હરિપુરા, ચોથા નેસડા, ઉમેદપુરા, રાછેણા, આછુઆ તમામ ગામના ગ્રામ્યજનો ઉપસ્થિત રહીને કળશનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તમામ ગામોના ગામ લોકો હરખભેર અક્ષત કળશ સાથે ભગવાન શ્રી રામચંદ્રજીની જયકારા સાથે પોતપોતાના ગામે નીકળ્યા હતા. જ્યારે બાલુંત્રી ખાતે અક્ષત કળશ સાંજના સમયે આવી પહોંચતા આખું ગામ ઉપસ્થિત રહીને હરખના હિંડોળે ચડ્યું હતું અને ઢોલ નગારા સાથે રામધૂન ગાતા બાલુંત્રી રામજી મંદિર ખાતે પહોંચ્યા હતા અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને કળશનું પૂજન કરીને સ્થાપિત કરવામાં આવ્યો હતો. રિપોર્ટર જાગસ ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે રમેશ ગોસ્વામી, બ્યુરો ચીફ, બનાસકાંઠા. કાંકરેજ તાલુકા મથક સિહોરી કોર્ટના ચુકાદાથી ગુનેગારોમાં ફેલાયો ફફડાટ. બનાસકાંઠા કાંકરેજ તાલુકાના વેપારી મથક થરાના 2 આરોપીઓને સિહોરી કોર્ટે 1 વર્ષની સાદી કેદ અને ₹1000નો દંડ ફટકાર્યો. સિહોરી જ્યુડિશિયલ મજિસ્ટ્રેટ કોર્ટમાં સરકારી વકીલ AH પટેલની દલીલો ગ્રાહ્ય રાખીને કેસ નંબર 855/2014, કલમ 323, 504, 506(2), 114 મુજબના આરોપીઓ ચૌહાણ દિલીપભાઈ, દેવાભાઈ અને રમેશભાઈ અમજીભાઈને સિહોરી કોર્ટના જજ PB પટેલે સજા ફટકારતા ગુનેખોરોમાં તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે. અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા. સાંસદ ખેલ સ્પર્ધા. આજરોજ તારીખ 30/12/2023ના રોજ સાંસદ ખેલ સ્પર્ધાનો 133 ગરબાડા વિધાનસભા અબલોડ ખાતે દાહોદના લોકલાડીલા ધારાસભ્ય જસવંતસિંહ ભાભોર અને દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર તથા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરની અધ્યક્ષતામાં શુભારંભ થયો છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રદેશ અને જિલ્લા તથા ગ્રામ્ય શહેરના તમામ કાર્યકર્તાઓ તથા તમામ ચૂંટાયેલા સભ્યોને અચૂક ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ છે. અહેવાલ રાજુભાઈ M ભગોરા સાથે હેમરાજ B ભાભોર. લીમખેડાના પાણિયા ટોલ રોડ ઉપર બેફામ ચાલતા ડમ્પર ચાલકો હાઈવે રોડ પર કોરિડોર તેમજ રેલવે ઓવરબ્રિજના કામ ચાલી રહ્યા હોવાથી આ ડમ્પર ચાલકો ઓવરલોડ ભરેલી રેતી, કપચી અને મેટલ ભરીને નીકળતા હોય છે, તો ખરેખર આના ઉપર લાગતા વળગતા વહીવટી તંત્રે એક્શન લઈ બેફામ ચાલતા ડમ્પર ઉપર કાયદેસરના પગલાં લે તેવી લોકલ સ્થાનિક લોકોની લોકમાંગ છે. પાણિયા નેશનલ હાઈવે ટોલ રોડ દાહોદ તરફથી આવતા તેમજ લીમખેડા સિટી ગામમાંથી હાઈવે ડામર રોડ ઉપર આવતા ગ્લાસ ફેક્ટરી ગરનાળામાંથી ડામર રોડ પર પ્રસાર થઈ હાઈવે પર ચડતા ડામર રોડ પર એક બમ્પર મૂકવાની જરૂર હોવાથી બમ્પર ન હોવાને કારણે જે નેશનલ હાઈવે રોડની ગાડીઓ આવે છે એ નીચેથી ડામર રોડ પરથી ટોલ રોડ ચડતા અનેકવાર અકસ્માતો થયા છે.
જો આ ડામર રોડ પર એક બમ્પ મૂકવામાં આવે તો આવા અકસ્માતો ટળી શકે છે તેવું સ્થાનિક લોકો તેમજ રાહદારીઓ જણાવી રહ્યા છે. ટોલ રોડ કંપનીની બેદરકારીના લીધે આવા અનેકવાર અકસ્માતો થયા છે તો ખરેખર વહીવટી તંત્ર આના ઉપર ધ્યાન દોરીને કાયદેસરના પગલાં લઈ આ કંપની ઉપર તપાસ કરી યોગ્ય કામગીરી કરે તેવી લોકલ રાહદારીઓની માંગ છે. આજરોજ નેશનલ હાઈવે ટોલ રોડ ઉપર પૂરઝપાટ લક્ઝરી બસ આવતા ડામર રોડની ટોલ રોડ ઉપર ચડતા ડમ્પર આવી જતા મોટો અકસ્માત થયો અને સદનસીબે લક્ઝરી બસના મુસાફરોનો જીવ બચ્યો હતો અને મોટી જાનહાનિ થઈ નથી. મુસાફરોને નાની મોટી ઇજાઓ થઈ હતી. રિપોર્ટર ગોરધનભાઈ પટેલ, લીમખેડા, દાહોદ. ગુજરાત વિધાનસભાના ચોથા સત્રની જાહેરાત 1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી મળશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર, અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું. ડિજિટલ વિધાનસભામાં તારાંકિત પ્રશ્નો ધારાસભ્યો ઓનલાઈન પૂછશે તેવું અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું. 2 ફેબ્રુઆરીના રોજ વિધાનસભામાં રજૂ થશે ગુજરાતનું બજેટ. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાનસભાના ચોથા સત્રનું આહવાન કર્યું છે, જેથી ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર 1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમિયાન ચાલશે, જેમાં વિધાનસભામાં રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે, જ્યારે કામકાજના કુલ 24 દિવસોમાં કુલ 26 બેઠકો મળશે. વિધાનસભાના ચોથા સત્રને લઈને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આગામી 1 ફેબ્રુઆરીથી ગુજરાત રાજ્ય વિધાનસભાનું બજેટ શરૂ થશે, જેથી વિધાનસભા બજેટ સત્રને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના ચોથા સત્રની 2 ફેબ્રુઆરીના રોજ બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. રાજ્યપાલના સંબોધન ઉપર 3 દિવસ ચર્ચા ચાલશે. 4 દિવસ બજેટ ઉપર સામાન્ય ચર્ચાઓ થશે, જ્યારે 12 દિવસ વિવિધ વિભાગની માંગણીઓ પર ચર્ચા થશે. આમ સમગ્ર ફેબ્રુઆરી માસ દરમિયાન વિધાનસભા સત્ર ચાલશે. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતની વિધાનસભા હવે ફિઝિકલમાંથી ડિજિટલ બની છે. વિધાનસભા કામગીરી ડિજિટલ રીતે ચાલે તે માટે તમામ ધારાસભ્યોને તાલીમો પણ અપાઈ છે. આ સત્ર દરમિયાન તમામ ધારાસભ્ય તારાંકિત પ્રશ્નો ઓનલાઈન પૂછશે, જે માટેની તાલીમ તેમજ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આગામી વિધાનસભા સત્ર દરમિયાન ધારાસભ્યો વધુમાં વધુ ગૃહની કામગીરી ઓનલાઈન માધ્યમથી કરે તે માટેના પ્રયત્નો રહેશે. રિપોર્ટ જાગશે ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે રમેશગીરી ગોસ્વામી, બ્યુરો ચીફ, બનાસકાંઠા. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી. દિયોદર ભાજપના સક્રિય કાર્યકર કેતન શાહ પર આક્ષેપ. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે દિયોદર અને લાખણીના 2 કાર્યકરો પર કર્યા ગંભીર આક્ષેપો. પોલીસ, આરોગ્ય, રેલવેની નોકરી બંને કાર્યકરોએ વેચી નાખી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા. દિયોદર ભાજપના સક્રિય કહેવાતા કાર્યકર પર સેટિંગ કાર્ડનો આક્ષેપને લઈને રાજકારણ ગરમાયું. પોલીસે ફરિયાદ ન લેતા 62 પેજની વોટ્સએપ ચેટને આધારે કોર્ટમાં રાવ. દિયોદર પીડિત યુવાને રજૂઆત કરતા મામલો બહાર આવ્યો. રિપોર્ટર પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર, બનાસકાંઠા. દાહોદ જિલ્લા ટ્રાફિક અને શહેર પોલીસ દ્વારા આડેધડ વાહન પાર્ક કરતા વાહન ચાલકો અને રિક્ષા ચાલકો સામે લાલાંક. દાહોદ શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરતા અને આડેધડ વાહન પાર્ક કરતા વાહન ચાલકો તેમજ રોંગ સાઈડ વાહન ચલાવતા વાહન ચાલકો અને રિક્ષા ચાલકો વિરુદ્ધ જિલ્લા ટ્રાફિક શાખા અને શહેર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. અહેવાલ SM ભગોરા, લીમખેડા, દાહોદ. લુણાવાડા એસટી ડેપો ખાતે નવીન વર્કશોપ અને 25 બસોનું લોકાર્પણ કરાયું. આજરોજ કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી પ્રોફેસર ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે લુણાવાડા ખાતે ગુજરાત રાજ્યના માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નવનિર્મિત થયેલ લુણાવાડા એસટી ડેપો વર્કશોપ અને નવીન 25 બસોના લોકાર્પણ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની સાથે હાજરી આપી હતી. આ સુવિધાથી જાહેર પરિવહનની સેવા વધુ અસરકારક બનશે અને મુસાફરોની યાત્રા વધુ સુવિધાયુક્ત અને સુલભ બનશે. ગુજરાતના નાગરિકોની સુખાકારી અને સેવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ પ્રસંગે પંચમહાલના સાંસદ રતનસિંહજી, મોરવા હડપના ધારાસભ્ય નિમિષાબેન સુથાર, બાલાસિનોરના ધારાસભ્ય માનસીભાઈ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય જિગ્નેશભાઈ સેવક, જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, મહામંત્રી રાવજીભાઈ અને પ્રદીપસિંહ બાપુ, શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીનભાઈ સુકલ, પૂર્વ જિલ્લા પ્રમુખ જયપ્રકાશ પટેલ, કલેક્ટર, મામલતદાર, ટીડીઓ તથા એસટી ડેપોના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા. અહેવાલ SM ભગોરા, લીમખેડા, દાહોદ. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ચીંડીવાડી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ. ધાનેરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન ભગવાનભાઈ પટેલે ગ્રામ્યજનોને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો. 80 જેટલા લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડની નોંધણી કરાઈ તેમજ 20 લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરાયા.
બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર કરતો રથ ધાનેરા તાલુકાના છીંડીવાડી ગામે આવી પહોંચતા ગામ લોકો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરાયું હતું. રથ દ્વારા ગ્રામ્યજનોને સરકારની વિવિધ 17 જેટલી યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા અને જરૂરિયાતમંદ લાભાર્થીઓને લાભ મેળવવા અંગે યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી. તેમજ નામ નોંધણી KYC અંગેની કામગીરી કરી લાભાર્થીઓને સ્થળ ઉપર લાભ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધાનેરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન ભગવાનભાઈ પટેલ સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી પાત્રતા ધરાવતો કોઈ લાભાર્થી રહી ન જાય જેની તકેદારી રાખી લોકોને યોજનાકીય લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત રથ દ્વારા સરકારની છેક છેવાડાના માનવી સુધીની પ્રજાલક્ષી યોજનાઓ કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મ ગ્રામ્યજનોએ રસપૂર્વક નિહાળી હતી. આ ઉપરાંત સ્થાનિક ગ્રામ્યજનોને યોજનાકીય બેનર પેમ્પલેટ થકી સરકારની સિદ્ધિઓ ઉપલબ્ધિઓ અંગેનું સાહિત્ય વિતરણ કરીને લોકજાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ રથ દ્વારા ગામમાં ખેડૂત લાભાર્થીઓને ટ્રેક્ટર સબસિડીના ઓર્ડર અપાવવામાં આવ્યા હતા. તેમજ આયુષ્યમાન કાર્ડ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, વિધવા સહાય, પૂર્ણાશક્તિ, માતૃશક્તિ અને બાલશક્તિની કીટ સ્થળ ઉપર જ આપવામાં આવી હતી. ભાટીપ ગામના સરપંચ અને તલાટીને ભગવાનભાઈ પટેલે જલજીવન મિશનનો અભિવાદન પત્ર આપ્યો હતો. રથ દ્વારા ગામમાં કુલ 210 જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરવામાં આવ્યા હતા. 80 જેટલા લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડની નોંધણી કરાઈ હતી. તેમજ 20 લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કર્યા હતા. આ ઉપરાંત જનધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, શિષ્યવૃત્તિ યોજના, સેલ્ફ હેલ્પ ગ્રુપ સહિતની યોજનાના સ્ટોલ દ્વારા વિવિધ યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમ અંતર્ગત 210 લાભાર્થીઓને વિકસિત ભારત સંકલ્પ બનાવવાના સંકલ્પના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંગઠનના તાલુકા પ્રમુખ પહાડસિંહ સોલંકી, પૂર્વ માર્કેટયાર્ડ ચેરમેન ભૂરાભાઈ પટેલ, આગેવાન બાબુભાઈ ફોજાભાઈ રાજપૂત, ગામના સરપંચ, તલાટી કમ મંત્રી, આરોગ્ય કર્મચારીઓ, આંગણવાડી કાર્યકર બહેનો, વિવિધ વિભાગના અધિકારીઓ અને ગ્રામ્યજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા. વિકસિત ભારતનું પ્રણ એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા, જે અંતર્ગત આજરોજ કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી પ્રોફેસર ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે તેમના મત વિસ્તાર કંડાણા તાલુકાના જીજવા ખાતે આયોજિત કાર્યક્રમમાં સહભાગી થઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લીધેલા લાભાર્થીઓને કીટનું વિતરણ કરી સર્વજન હિતાય સર્વજન સુખાયના ધ્યેયને સૌના સાથ અને સહકાર થકી આગળ ધપાવવાનો સંકલ્પ કર્યો હતો. આ પ્રસંગે સાથે તાલુકા પંચાયતના પ્રમુખ મંગુબેન, તાલુકા વિકાસ અધિકારી હેતલબેન કટારા, મામલતદાર, જિલ્લાના ઉપાધ્યક્ષ અંબાલાલ પટેલ, ભગવંતસિંહ બાપુ, સરપંચ સહિત પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામ્યજનો હાજર રહ્યા હતા. અહેવાલ SM ભગોરા, લીમખેડા, દાહોદ. આજરોજ તારીખ 30/12/2023 રોજ સાંસદ ખેલ સ્પર્ધાનો 132 દાહોદ વિધાનસભા ખાતેના દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીની અધ્યક્ષતામાં શુભારંભ કરાવવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ સુધીરભાઈ લાલપુરવાળા, દાહોદ શહેર તાલુકા પ્રમુખ, મહામંત્રી, નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કાઉન્સિલર, સંગઠનના હોદ્દેદારો, સ્પર્ધામાં ભાગ લેવાવાળા ખેલાડીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અહેવાલ બાબુભાઈ મોહનિયા, દાહોદ. બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના ચેખલા ગામના બસ સ્ટેશન ઉપરના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા. કાંકરેજના ચેખલા નજીક નેશનલ હાઈવે ઉપર પ્રવાહી ભરેલું કન્ટેનરે પલટી મારતા લોકો વાહનોમાં પ્રવાહી લેતા દેખાયા. તારીખ 30/12/2023 રાત્રે 3:40 ટેલર નંબર RJ 42GA 0264 ગાડી એસિડ ઓઇલ, ફેટી તેલ, સાબુન બનાવવાનું પ્રવાહી ભરીને હાઈવે ઉપર ચેખલા બસ સ્ટેશન ઉપર અચાનક 2 ગાયો આવી જતા બચાવવા જતા ગાડી પલટી મારી હોવાથી પ્રવાહી રોડ ઉપર ઢોળાતા લોકોએ વાસણો, બેરલ લઈ ભરવા અફરાતફરી મચાવી હતી. વાત કરવામાં આવે તો કન્ટેનર અચાનક પલટી જતા ડ્રાઈવર સહિત ખલાસીનો આબાદ બચાવ થયો હતો. જ્યારે લોકોએ પ્રવાહીને ભરવા મચાવી દોડધામ મચાવી હતી અને સોશિયલ મીડિયામાં ફોટા અને વિડીયો વાયરલ ફરતા થયા છે. જોકે કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ગામોમાં ગૌચરો ઉપર લાગવગ અને રાજકારણના ઓથા હેઠળ દબાણ થયેલ હોવાથી ગાયો રોડ ઉપર આવવા જવા મજબૂર થતા નેશનલ હાઈવે ઉપર વારંવાર ટ્રક પલટીના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. જોકે અગાઉ ડીસા તાલુકાના ભોપાનગર ખાતે આવો જ બનાવ બન્યો હતો, જેમાં પ્રવાહી ભરવા જતા કેટલાક લોકોએ જાન ગુમાવવાનો વારો આવ્યો હતો. સદનસીબે અકસ્માત થતા લોકોનું આબાદ બચાવ થયો હતો અને લોકો પાસેથી સંભળાઈ રહ્યું છે કે કોણ લઈ ગયું પ્રવાહી તેનો તપાસ બહાર આવશે. અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા. કાંકરેજ તાલુકાના ભલગામ અને રાનેર ખાતે અયોધ્યામાં શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અક્ષત કળશ યાત્રાનું મળકાભેર સ્વાગત કરાયું.
બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના ભલગામ અને રાનેર ખાતે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભલગામ ગામે અક્ષત કળશ યાત્રા કાઢવામાં આવી હતી. આ અક્ષત કળશ યાત્રામાં ગામના સૌ ધાર્મિક રામ ભક્તોએ જોડાઈને ઢોલ નગારા, ઝાલર, ઘંટનાદ અને સામૈયા કરી શ્રીરામ જય રામના જયકારા સાથે ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરીને રામજી મંદિર ખાતે રામ કળશ યાત્રાની આરતી ઉતારી સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં અક્ષત કળશ યાત્રાના કાંકરેજ તાલુકાના કાર્યવાહક રમેશભાઈ પટેલ, અશોકભાઈ પડિયાર, વસરામભાઈ રાવળ, અમૃતભાઈ સિંહ જાદવ, મેતુભા સરપંચ ચતુરસિંહ જાદવ અને અંબારામ જોશી, બલદેવ જોશી તેમજ ગામના સૌ સમાજના આગેવાનો, મહાનુભાવો અને વડીલો, યુવાનો, બાળકો, ભાઈઓ અને બહેનોએ પધારીને ઉત્સવ મનાવ્યો હતો. અહેવાલ રામજીભાઈ રાયગોડ, કાંકરેજ, બનાસકાંઠા.